તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાય ભરતી 2024માં ટોટલ 627 ઉમેદવારો છે કે જેના બોલાવવામાં આવ્યા છે. મિત્રો, આટલા ઉમેદવારોને જો સારા માર્ક છે તો બધા એડ થશે. તો એના દ્વારા મિત્રો તમામ વિષયનું ફાઇનલ કટ ઓફ છે કેટલું રહે છે. પુનઃ જિલ્લા પસંદગી માટેની વાત કરીએ પહેલાં, જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આપણે 6 થી 8ના વિષયોનું કટ ઓફ જોઈએ મિત્રો. શરૂઆત કરીશું સામાજિક વિજ્ઞાન વિષયથી, જેમાં મહિલાનું કટ ઓફ પણ જોશો અને પુરુષનું કટ ઓફ પણ જોશો. મહિલાઓને અનામત સાથેનું કટ ઓફ છે. આપણે શરૂઆત કરીએ જનરલ કેટેગરી. તો મિત્રો આપણે સૌપ્રથમ જનરલ કેટેગરીમાં પુરુષોની વાત કરીએ તો પુરુષ હોય તો પુરુષોને છે 72 માર્ક્સ હશે. એટલે આખી આ ભરતીની અંદર તમારું સિલેક્શન થઈ જાય. 72 માર્ક હોવા જોઈએ પુરુષોને, એટલે એનું સિલેક્શન છે થઈ જાય. બાકી મિત્રો પ્રથમ દિવસની વાત કરીએ ત્યારે તો 78 સુધી બધાના સિલેક્શન થાય પુરુષોના, પરંતુ ઓલમોસ્ટ જેને 72 માર્ક છે એનું સિલેક્શન પણ થઈ જવાનું છે. એના પછી આપણે મહિલાઓની વાત કરીએ કે મહિલાઓનું કટ ઓફ કેટલું રહેશે. તો મહિલાઓ માટે જોવા જોઈએ તો 69, એટલે મહિલાઓનું સિલેક્શન છે કે જે થઈ જવાનું છે. પછી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસબીસી કેટેગરીની અંદર છે એ 68 માર્ક હોવા જોઈએ પુરુષોને, અને જ્યારે જો મહિલાઓ ઉમેદવારો હોય તો મહિલાઓનો હોવા જોઈએ 67 માર્ક્સ હોવા જોઈએ. તો મિત્રો એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર મહિલા હોય તો મહિલાઓને મિત્રો 65 માર્ક્સ હશે તો પણ સિલેક્શન થઈ જવાનું છે. એના પછી આપણે વાત કરીએ એસસી કેટેગરી માટે. તો પુરુષ હોય તો પુરુષોને છે 64 માર્ક્સ, અને મહિલા હોય તો મહિલાઓના છે 64 માર્ક્સ હોવા જોઈએ. એટલે મહિલાઓનું સિલેક્શન છે કે થઈ જવાનું છે. પછી નેક્સ્ટ વાત કરીએ આપણે એસટી કેટેગરી માટે. તો પુરુષોની વાત કરીએ તો પુરુષોને 64 માર્ક્સ, મહિલાની વાત કરીએ તો મહિલા હોય તેને 63 માર્ક્સ હોય તો પણ સિલેક્શન છે થઈ જવાનું છે. ગણન વિજ્ઞાન વિષયમાં જનરલ કેટેગરીનું જોઈએ. એમાં પુરુષોને હોવા જોઈએ 73 માર્ક્સ અને મહિલાઓ હોય તો 71. આ આપણે જનરલ કેટેગરીની વાત કરીએ. ગણિત વિજ્ઞાન વિષયની મિત્રો એટલા માર્ક હોય તો તમારું સિલેક્શન છે થઈ જવા પાત્ર છે. એના પછી આપણે વાત કરીએ એસીબીસી કેટેગરી. તો એસીબીસી કેટેગરી માટે છે મિત્રો પુરુષોનો હોવો જોઈએ 70 અને મહિલા હોય તો 69 માર્ક્સ હશે તો સિલેક્શન છે એ ફાઇનલ ગણીને ચાલવાનું. એના પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ. પુરુષોનું 70 જ રહેવાનું છે અને મહિલાઓનું છે એ 69 રહેવાનું છે. એના પછી મિત્રો આપણે એસસી કેટેગરી માટે વાત કરીએ તો પુરુષ ઉમેદવારોના છે મિત્રો ઓછામાં ઓછા 68 માર્ક્સ તો હોવા જોઈએ, તો જ એનું સિલેક્શન ગણવાનું. એના પછી એસસી કેટેગરીમાં મહિલાઓને છે 66 માર્ક્સ હોય એનું સિલેક્શન છે એ થઈ જાય છે. એના પછી એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં પુરુષ હોય 66 માર્ક્સ તો હોવા જોઈએ. જો મહિલા હોય તો મહિલાઓને 65 માર્ક્સ હોવા જોઈએ. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો. આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.